ટ્રાફિક નિયમો તોડશો તો ગુમાવશો ડ્રાઇવિંગ લાયસન્સ। ટ્રાફિક નિયમ ભંગ કરનારા સાવધાન, 5 થી વધુ ચલણ પર લાયસન્સ સસ્પેન્ડ થશે। કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં મહત્વપૂર્ણ સુધારા। એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા ચાલકો સાવધાન। 5 થી વધુ ચલણ હશે તો વાહન ચાલકનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ થશે। ઈ ચલણ સામે રજૂઆત કે ફરિયાદ માટે 45 દિવસની સમય મર્યાદા છે। 45 દિવસમાં કોઈ વાંધો રજૂ નહીં થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે। સમયસર ચલણ નહીં ભરાય તો વાહન પોર્ટલ પર વાહન બ્લોક કરી દેવાશે। ટ્રાફિક નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ। બાકી ચલણ સમયસર ભરી દેવા પણ રાજ્ય સરકારે અનુરોધ કર્યો છે। ગાંધીનગરથી સમાચાર। શાળાની હોસ્ટેલમાં વિદ્યાર્થીનું શોષણ। સેક્ટર 25માં શાળાની હોસ્ટેલમાં શરમજનક ઘટનાનો વિડીયો વાયરલ થયો છે। વિદ્યાર્થીના શોષણનો વિડીયો સામે આવતા ખળભળાટ મચ્યો। નામાંકિત સ્કૂલના આચાર્યના પુત્ર પર શારીરિક શોષણનો આરોપ છે। સગીર વિદ્યાર્થીને હવસનો શિકાર બનાવતો નજરે પડ્યો। હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા સગીરને બ્લેકમેલ કર્યાનો આરોપ। પોલીસ સ્ટેશનમાં આચાર્યના પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે। સમાચાર અમરેલીથી। યુવાનને ફાડી ખાનાર વધુ સિંહ પકડાયા। 2 સિંહ બાદ વધુ 2 સિંહ પાંજરે પુરાયા। કુલ 4 હિંસક સિંહ પાંજરે પુરાતા લોકોએ રાતનો શ્વાસ લીધો। મૃતકની બાજુમાં 4 સિંહ શંકાસ્પદ હોવાથી તમામને રેસ્ક્યુ કરી પાંજરે પુરાયા। તમામ સિંહોના સેમ્પલ લીધા બાદ માનવભક્ષી અંગે નક્કી કરવામાં આવશે। એસીએફ વિરલસિંહ ચાવડાની ટીમનું સૌથી મોટું મેગા ઓપરેશન સફળ રહ્યું। અમરેલી રાજુલા તાલુકાના કોવાયા ગામમાં સિંહો દ્વારા યુવકને ફાડી શિકાર કરાયો હતો। બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ગુંડાઓ બેફામ બન્યા છે। ગુરુ પ્લાઝા બિલ્ડિંગમાં બોલી ગઈ બાકાઝીકી। 9 શખ્સો વચ્ચે જાહેરમાં ધીંગાણું થયું। ખુરશીઓ અને ટેબલો ઉછળ્યા હતા અને જાહેરમાં ધમાલથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો। પાલનપુરની આ ઘટના જુઓ। સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કઈ રીતે જાહેરમાં ધમાલ થઈ। એકબીજાને માર મારતા પણ નજરે પડ્યા। બનાસકાંઠાના પાલનપુર શહેરમાં અસામાજિક તત્વો આ રીતે બેફામ બન્યા છે। ગુરુ પ્લાઝા બિલ્ડિંગની આ ઘટના છે। 9 શખ્સો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું। એકબીજાને માર મારતા નજરે પડ્યા હતા। ખુરશીઓ અને ટેબલો પણ ઉછાળ્યા હતા। અંકલેશ્વર શહેરની સદભાવના સોસાયટી નજીક નગરપાલિકાની ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી વાનમાં અચાનક આગ લાગી। આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો અને લોકોના ટોળા સ્થળ પર એકત્ર થયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી। યાત્રાધામ સોમનાથમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। સોમનાથ મંદિરના મુખ્ય પાર્કિંગ નજીક દીપડો દેખાયો। નજીકની સોમનાથ સોસાયટીમાં પણ દીપડાના આટાફેરા। છેલ્લા ઘણા સમયથી સોમનાથ મંદિર આસપાસના વિસ્તારમાં દીપડાનો વસવાટ છે। સ્થાનિકો અને યાત્રિકોમાં ભયનો માહોલ ફેલાયો છે। સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે ઝડપથી આ જે દીપડો છે તેને પાંજરે પૂરવામાં આવે। ભયનો માહોલ। સોમનાથમાં આવતા યાત્રિકો પર તોડાતું જોખમ। દીપડાને સત્વરે પાંજરે પૂરવા માંગ। 4 પગના આતંકે ફરી ઉપાડો લીધો છે। અમરેલીમાંથી સામે આવ્યો છે આદમખોરનો આતંક। એક યુવકને સિંહણે ફાડી ખાધો। અમરેલીમાં જંગલી પશુઓના આતંકના કિસ્સા સતત વધી રહ્યા છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે। અમરેલીમાં આદમખોરનો આતંક। વતન જવા નીકળેલા યુવકને સિંહણે ફાડી ખાધો। સિંહણે યુવકનું માથું ધડથી અલગ કર્યું। અમરેલીના કોવાયા ગામની નજીક સિંહણે પરપ્રાંતીય યુવકને એવો ફાડી ખાધો કે માત્ર માથું જ હાથ લાગ્યું। અમરેલીમાં 4 પગનો આતંક હવે ચરમસીમાએ પહોંચ્યો છે। અમરેલીમાં સિંહોની સંખ્યા રાજ્યમાં સૌથી વધારે છે। છેલ્લા થોડા મહિનામાં અમરેલીમાં સિંહના માનવી પર હુમલાના કેસ વધ્યા છે, ત્યારે વધુ એક હુમલામાં પરપ્રાંતીય યુવક 4 પગના આતંકનો શિકાર બન્યો છે। ઘટના સ્થળેથી જે દ્રશ્યો સામે આવ્યા તે રૂવાડા ઉભા કરી દે તેવા છે। ઘટનાની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે
કે સિંહણના હુમલાનો ભોગ બનેલા યુવકની માત્ર ખોપડી અને શરીરના કેટલાક અવશેષો જ મળી આવ્યા હતા, જેને જોઈને સ્થાનિક અને અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા. મૃતક યુવક પ્રકાશચંદ્ર કોવાયાની ચાહત રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. રાત્રિના આશરે 1 વાગ્યાની આસપાસ યુવક પોતાના વતન ઉત્તરાખંડ જવા માટે હોટલથી નીકળ્યો હતો. મોડી રાત્રે રોડ સાઈડમાં ઉભેલા યુવક પર સિંહણે અચાનક જ હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટનાને લઈ વન વિભાગ અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી ગયો. સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા માત્ર 5 જ દિવસમાં સિંહના હુમલાની આ બીજી ઘટના છે, જેમાં 2 માનવ જિંદગીઓ સિંહોના શિકારમાં હોમાઈ ગઈ છે. કોવાયા અને આસપાસના સીમ વિસ્તારમાં સિંહની અવરજવર વધુ હોવાથી શ્રમિકો અને ગ્રામજનો પોતાના જીવને લઈને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આ જે બનાવ બન્યો છે એ 3 થી 3:30 ગાળાની અંદર બન્યો છે, નાઇટની અંદર. અને જે આ યુવક હતો પરપ્રાંતીય યુવક છે, અને એને જે આ ઘટના ઘટી છે અથવા તો કંઈ મતલબ બનાવ બન્યો છે એ બનાવમાં અનુસંધાનમાં 3 થી 4 જનાવર હોવાનું મનાઈ આવે છે. અને આ જનાવર આ માણસ જે અહીં બેઠો હતો એ માણસને ખેંચી અને સામેની સાઈડ લઈ ગયો છે, અને ત્યાં બધું આખું મતલબ એમ કહે ને કે ભાઈ માથા સિવાય કાંઈ વધવા નથી દીધું. આખું એવી મારણની ઘટના ઘટી છે કે આ બનાવ હું માનું ત્યાં સુધી આ 3જી વખત બન્યો છે. તો આનું પુનરાવર્તન હવે પછી ન થાય એવું મારું માનવું છે. અને આગળના ટાઈમની અંદર હું માનું ત્યાં સુધી સરકારશ્રીને હતે વિનંતી કરું છું કે ભાઈ આના પરિવારને જે કાંઈ ઘટના ઘટે છે એ બધાના પરિવારને વળતર મળવું જોઈએ. સ્થાનિક લોકોમાં ફેલાયેલા રોષ અને ભયને શાંત કરવા તેમજ નરભક્ષી બનેલા સિંહને ઝડપી લેવા માટે વનતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે આયોજન કરવામાં આવ્યું હતું. યુવકના કરુણ મોત બાદ વન વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. ઘટનાની ગંભીરતાને જોતા ડીસીએફ ચિરાગ અમીને તાત્કાલિક વન્ય પ્રાણીઓ પકડવા આદેશ આપ્યો, જેને પગલે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના એસીએફ વિરલસિંહ ચાવડા અને આરએફઓ સહિતનો વન વિભાગનો કાફલો ઘટના સ્થળ પર તૈનાત કરી દેવામાં આવ્યો. વન વિભાગની સખત મહેનત બાદ ગણતરીના કલાકોમાં જ એક સિંહણને ટ્રેન્ક્યુલાઇઝ કરી પાંજરે પૂરવામાં મોટી સફળતા મળી છે. આ વિસ્તારમાં સિંહોની અવરજવર સામાન્ય હોવા છતાં આ પ્રકારનો ઘાતકી હુમલો થતા વન વિભાગની ચિંતામાં મોટો વધારો થયો છે. આ ઘટના થયા બાદ હું ગામ લોકોને અથવા નાગરિકોને ખાસ એક અપીલ કરવા માંગીશ કે રાજુલા જાફરાબાદનો વિસ્તાર છે, જે વન્ય પ્રાણી સિંહનો અવરજવરવાળો વિસ્તાર છે. પીપાવાવ પોર્ટમાં પણ અવરજવર થતી હોય છે, સાથે સાથે માનવ વસાહત પણ એટલી જ છે, બહારથી આવતા પરપ્રાંતીય માણસો પણ એટલા છે. તો જ્યારે પણ આવી કોઈ અવરજવર જોવા મળે છે, ઓડ ટાઈમે અવરજવર જોવા મળે છે, તો અમારો એક ટોલ ફ્રી નંબર છે 1926, એના ઉપર જો જાણ કરશો તો વન વિભાગની સ્થાનિક ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જશે, જેનાથી આવું માનવ વન્ય પ્રાણીના ઘર્ષણવાળી કોઈ પણ ઘટના આપણે નિવારી શકીએ. કેમ કે જેટલા આપણે જાગૃત હશું તેટલી જ આવી ઘટનાઓ નિવારી શકીશું. ઉપરાંત યુવાધન કે જેમને થોડો સિંહ જોવાનો ઘણી વખત ચાર્મ હોય અને એના લીધે પણ એ આવેશમાં આવીને ઘણી વખત નજીક જતા રહેતા હોય છે રેવન્યુ વિસ્તારમાં, ત્યારે પણ આવી ઘટના બનવાના ચાન્સીસ વધી જતા હોય છે. વન્ય પ્રાણીઓના હુમલાની આશંકા. અમરેલીના સાવરકુંડલાના જોરાસાવર વિસ્તાર